નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. નવા ટ્રિગરના અભાવે માર્કેટ સપાટ બંધ. સેન્સેક્સ 78 પોઈન્ટ્સ ઘટીને 84,481 પર બંધ. નિફ્ટી 50 25,815 નજીક સ્થિર થયો. આઈટી શેરોમાં તેજી અને મેટલ સ્ટોક્સમાં તેજી નોંધાઈ. પ્લેટિનમ 18 વર્ષના ઉચ્ચ સ્તરે. ભાવ $1,975 પ્રતિ આઉન્સ સુધી પહોંચ્યા. કરન્સી ઘટતી કિંમત સામે હેજ તરીકે રોકાણકારોની પ્લેટિનમમાં ભારે રસ. 2025માં પ્લેટિનમમાં લગભગ 115% ઉછાળો. તેજીના સંકેત. રેકોર્ડ હાઈ બાદ મીશોના શેરમાં નફા વસૂલી. બજારમાં અસ્થિરતાનો પ્રભાવ. ઇન્ટ્રાડે ટોચ ₹233 થી ઘટીને ₹206 સુધી ઘટ્યો. લગભગ 13% ઘટાડો. આઈપીઓ ભાવથી ઉપર છતાં એનાલિસ્ટે નજીકના ગાળામાં સાવચેતીની સલાહ આપી. આઈસીઆઈસીઆઈ બેંકને ₹238 કરોડનું જીએસટી ડિમાન્ડ નોટિસ ફટકારાયું. મહારાષ્ટ્ર જીએસટી વિભાગે ઓછું ટેક્સ ભર્યાનો આરોપ લગાવ્યો. ₹216 કરોડ ટેક્સ અને ₹21 કરોડ દંડ સાથે વ્યાજની માંગ. આઈસીઆઈસીઆઈ બેંકે કાનૂની લડત લડવાની તૈયારી દર્શાવી. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.